વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે। ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ પક્ષથી નારાજ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। પક્ષમાં અવગણના થતી હોવાની ચર્ચા અત્યારે જોરોશોરો ઉપર છે। મહત્વની વાત છે કે ડોક્ટર આશાબેન પટેલ ઊંઝાના ધારાસભ્ય છે અને તેઓ કોંગ્રેસ પક્ષથી નારાજ છે। પક્ષમાં તેમની અવગણના થઈ રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે અને ફરી એક વખત પક્ષ પલટાની શક્યતાઓ અહીં નકારી ન શકાય। આપને જણાવી દઈએ કે આ પહેલા પણ અનેક એવા ભાજપાના જોડાયેલા મોટા નામો જે છે તે માફ કરશો કોંગ્રેસના જે જોડાયેલા મોટા નામો છે તે ભાજપામાં જોડાઈ ચૂક્યા છે અને આ રીતે દલબદલી જે છે તે અહીં જોવા મળી છે। ફરી એક વખત કોંગ્રેસની અહીં ઝટકો લાગી શકે છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા નિર્મલ દવે પાસેથી। નિર્મલ, ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ફટકો આશાબેનના રૂપમાં લાગી શકે છે। આશાબેન કેટલાય સમયથી અસંતોષ ભોગવી રહ્યા હતા। ચાહે સંગઠનની વાત કરવામાં આવે કે પછી પાર્ટી કક્ષાની કામગીરીની વાત કરવામાં આવે, આશાબેન છેલ્લા કેટલાય સમયથી કનડગત ભોગવી રહ્યા હતા અને તેના જ કારણે તેમણે અનેક વખત પાર્ટી કક્ષાએ રજૂઆત કરી છે, જે પ્રદેશ કક્ષાએ પણ અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ એ રજૂઆત હોવા છતાં પણ તેનું નિરાકરણ નથી આવ્યું। અનેક વખત તેઓ સ્થાનિક જે સંગઠન છે તેનો પણ ત્રાસ અનુભવતા હતા તેવી સૂત્રીય માહિતી પ્રાપ્ત થઈ રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ઊંઝા માર્કેટિંગ યાર્ડનો પણ મુદ્દો છે, તેના કારણે પણ તેઓ હેરાનગતિ ભોગવતા હતા। જોકે ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં તેમનું રાજકીય રીતે કોઈ પણ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ સીધી રીતે નથી, તેમ છતાં પણ તેમને હેરાનગતિ ક્યાંક ને ક્યાંક થતી હતી તેવી પણ વાત સૂત્રીય મળી રહી છે અને આ જ પ્રકારની જે નારાજગી છે તે નારાજગીને કારણે આશાબેન રાજીનામું આપી શકે છે। વિધાનસભા અધ્યક્ષને મળવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે, રાજીનામું આપવાની તેઓ તૈયારી કરી રહ્યા છે। હાલ તેઓ ગાંધીનગર પહોંચી ગયા છે અને રાજીનામું આપવાની ઘડીઓ તેઓ ગણી રહ્યા છે, પરંતુ જે રાજીનામું જો આપવામાં આવશે તો કોંગ્રેસને ફરી એક વખત ઝટકો લાગશે। લોકસભા ચૂંટણી પહેલાનો આ વધુ એક મોટો ફટકો છે જેનાથી કોંગ્રેસને નુકસાની ચોક્કસથી થઈ શકે તેમ છે। બિલકુલ, આભાર નિર્મલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો ભારતીય જનતા પક્ષની દેશ લેવલ અને રાજ્ય લેવલ સરકાર જ્યારે નિષ્ફળતા તરફ જઈ રહી છે અને લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે ત્યારે આ થવાનું જ। એટલે તમને લાગે કે આશાબેન એટલે રાજીનામું નહીં આપે? નહીં આપે, બિલકુલ નહીં આપે। મને આશામાં બિલકુલ મક્કમ વિશ્વાસ છે કે કોઈ સંજોગોમાં રાજીનામું નહીં આપે। જે પ્રકારે પાર્ટીની નારાજગીની બાબત હતી કે કેટલાક ધારાસભ્યો નારાજ છે કે સંગઠનમાં એમાં કોઈ સ્થાનમાં પૂછવામાં નથી આવતું? કોઈ ધારાસભ્યો નારાજ નથી। હમણાં ધારાસભ્યોની મિટિંગ થઈ છે, બધા ધારાસભ્યો હાજર હતા અને ધારાસભ્યોએ કઈ રીતે આગામી રણનીતિ ઘડવી જેથી કરીને ભાજપની સામે લડીને ગુજરાતમાં વધુમાં વધુ લોકસભાની સીટો જીતી શકાય એનો વ્યૂહ રચવામાં આવ્યો છે। કોઈ નારાજગી છે નહીં। ભાજપ પોતે કહે છે કે આજે હું એટલા માટે આવ્યો કઈ નીકળ્યો, હું તો દરરોજ અહીંયા આવતો હોઉં છું, અહીંયા પ્રેસ જોઈ કે શાના માટે પ્રેસ ઉભી છે, શું કામ માટે બધાને ચકાસી રહી છે, એટલા માટે આવ્યો। જે રીતે ભાજપનો દાવો છે કે 5 થી 6 ધારાસભ્યો કોંગ્રેસના સીધા સંપર્કમાં છે, આપ શું કહેશો એમાં? 15 થી 20 ધારાસભ્યો ભાજપના અમારા સંપર્કમાં છે અને હાલ લોકો સીએમ બનવા માટે થન ગણી રહ્યા છે અને ભારતીય જનતા પક્ષમાં જે લોકોને પ્રધાનમંત્રીમાંથી પડતા મૂક્યા છે અને જે સમાજોને ઓલરેડી વર્ષોથી કોંગ્રેસ હતા અને ભાજપ મૂક્યા છે એવા લોકોને એ લોકો બિલકુલ સાઈડમાં કર્યા છે, એવા લોકો પણ અમારા સંપર્કમાં છે। કોણ સીએમ બનવા માટે અમે એમાં પડવા માંગતા નથી, એટલે કે રાહુલ ગાંધીની સીધી સ્પષ્ટ નીતિ રહી છે કે પ્રજાએ જે ચુકાદો આપ્યો છે એ રીતે આપણે સબર વિપક્ષ તરીકે બેસાડે, સબર વિપક્ષ તરીકે કામ કરો, એટલે એમાં પડવા માંગતા નથી। તો અહીં આપણે જણાવી દઈએ કે કહેવામાં આવી રહ્યું છે કે ઊંઝાના ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલ પક્ષથી નારાજ છે પરંતુ રાજીનામું નહીં આપી શકે। સાથે જ એવો પણ દાવો થઈ રહ્યો છે કે ભાજપાના કેટલાક જે ધારાસભ્યો છે તે કોંગ્રેસના સંપર્કમાં હોવાનું અત્યારે કોંગ્રેસી સૂત્રો તરફથી કહેવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે આ વાત તો સામે આવી રહી છે કે અનેક જે પ્રશ્નો છે તેને લઈને કોંગ્રેસ તરફથી ડોક્ટર આશાબેન પટેલને અહીં નારાજગી જોવા મળી છે, તેમની પક્ષમાં અવગણના થતી હોવાનું જાણવા મળ્યું છે। આ સાથે જ એમએલએ આશાબેન પટેલ અહીં રાજીનામું પણ આપે તેવી શક્યતાઓ છે, પરંતુ તે વચ્ચે આ શક્યતાઓનું ખંડન કરતા કોંગ્રેસી સૂત્રો જ કહી રહ્યા છે કે ભાજપાના કેટલાક એમએલએ જે છે તે કોંગ્રેસના સંપર્કમાં છે, એટલે ભાજપાએ વિચારવાની જરૂર છે, કોંગ્રેસમાંથી આશાબેન પટેલ રાજીનામું નહીં આપે। મહત્વની વાત છે કે ઊંઝા માર્કેટિંગ યાર્ડને લઈને જે તમામ પ્રશ્નો છે તેનું નિરાકરણ ન આવતા અને આખરે પક્ષમાં અવગણના થતી હોવાની અહીં ચર્ચાઓએ જોર પકડ્યું છે, જે બાદ એવો પણ ગણગણાટ થઈ રહ્યો છે કે ડોક્ટર આશાબેન પટેલ જેઓ કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય છે તેઓ પક્ષથી નારાજ છે। એટલે હંમેશા જે સીટ જીતવાની તરફ જઈ રહી છે, આજે મહેસાણા અને ઉત્તર ગુજરાતની તમામ બેઠકો જ્યારે અમે જીતવા તરફ જઈ રહ્યા છે ત્યારે
બિલકુલ વાત ન થઈ હોય તો પણ અમારી સાથે વાટાઘાટો ચાલુ છે અને અમારી સાથે સંપર્કમાં છે. એ તો અમે પણ કહી શકીએ છીએ કે આજે 15 થી 20 ધારાસભ્યો જ્યારથી ગુજરાતમાં સરકાર બની ત્યારથી ભારતીય જનતા પક્ષના સીએમ બનવા સુધીથી લઈને અમારી સાથે સંપર્કમાં છીએ. એનો મતલબ એ થોડો જ ભારતીય જનતા પક્ષ અમે તોડવા બેઠા છીએ. તો પણ જે ધારાસભ્યો તમારા સંપર્કમાં છે એ ધારાસભ્યોને ક્યારે તમે કોંગ્રેસમાં લાવશો? ક્યારે નહીં. અમે રાહુલ ગાંધીજીનો સીધો આદેશ છે કે જ્યારે પ્રજાએ આપણે સબર વિરોધ પક્ષ તરીકે બેસાડ્યા છે ત્યારે આવી તોડજોડની નીતિમાં આપણે પડવાનું નથી. ચોક્કસ કોંગ્રેસ દ્વારા ક્યારે જ કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારથી માંડીને આજ દિન સુધી કોઈ પણ પદાધિકારીને કોઈ ત્રાસ આપવામાં આવતી ત્રાસ ત્યાં આપવામાં આવે છે. એ તમે જોઈ શકો છો. અને ત્રાસના કારણે ભારતીય જનતા પક્ષના ધારાસભ્યો અને મિનિસ્ટરો કેવો ત્રાસ ભોગવી રહ્યા છે આપ બધા જાણો છો. આશાબેન ગમે ત્યારે કોઈ પણ પગલું ભરે પણ ક્યાંક ને ક્યાંક હાલ આપણે જણાવી દઈએ કે કોંગ્રેસ તરફથી તો કહેવામાં આવી રહ્યું છે કે ભાજપાના જ કેટલાક ધારાસભ્યો કોંગ્રેસની સાથે વાટાઘાટોમાં છે અને સીએમ સુધીની વાતચીત અહીં તેઓ કરતા હોવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ ક્યારેય તેમનો સાથ નહીં આપે. બીજી તરફ આપણે જણાવી દઈએ કે એમએલએ આશાબેન પટેલ રાજીનામું આપી શકે છે તે વાતનું પણ અહીં કોંગ્રેસી સૂત્રો તરફથી ખંડન કરવામાં આવ્યું છે અને કહ્યું કે જે નાના મોટા પ્રશ્નો છે તેનું તાકીદે નિરાકરણ લાવવામાં આવશે અને રાજીનામા જેવી કોઈ વાતચીત છે જ નહીં. તો એક રીતે કહી શકાય કે કોંગ્રેસના નેતા સીજે ચાવડાએ આ સમગ્ર દાવો કર્યો છે અને તેઓએ કહ્યું છે કે આશાબેન પટેલ પક્ષમાંથી રાજીનામું નહીં આપી શકે અને નહીં આપે કારણ કે અમુક પ્રશ્નો છે જેનું નિરાકરણ અહીં પાર્ટી તરફથી લાવવામાં આવશે, પરંતુ રાજીનામા સુધીની નારાજગી નથી. મહત્વની વાત છે કે સાથે જેવા આક્ષેપો અહીં સીજે ચાવડા જે કોંગ્રેસના નેતા છે તેમણે કર્યા કે ભાજપાના જ કેટલાક ધારાસભ્યો કોંગ્રેસની સાથે વાટાઘાટોમાં છે અને જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો કે જે ભાજપાના ધારાસભ્યો તેમના સંપર્કમાં છે તેમને કોંગ્રેસની સાથે ક્યારે જોડવામાં આવે ત્યારે તેઓએ કહ્યું કે બહારના કોઈ પણ ધારાસભ્યોને એટલે કે ભાજપાના કોઈ પણ ધારાસભ્યોને કોંગ્રેસ નહીં લે કારણ કે હાઈકમાન્ડ એટલે કે રાહુલ ગાંધીની એવી ઈચ્છા છે કે પ્રજાના કામો કરો અને જે અન્ય ધારાસભ્યો છે જેઓ પદની લાલસાએ કોંગ્રેસમાં જોડાવા ઈચ્છા છે તેમને પક્ષમાં ન લેવા. આપને જણાવી દઈએ કે ભાજપાના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાનું સીજે ચાવડા તરફથી અહીં મીડિયાની સામે નિવેદન આપવામાં આવ્યું છે. બીજી તરફ ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ પક્ષથી નારાજ હોવાનું સૂત્રો તરફથી તો કહેવામાં આવી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ તરફથી તેનું ખંડન પૂરેપૂરી રીતે થયું છે અને કોંગ્રેસ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે તેઓ નારાજ નથી. ઊંઝા માર્કેટિંગ યાર્ડ ને લઈને કેટલાક પ્રશ્નો છે, પરંતુ તેનું નિરાકરણ લાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે અને પક્ષમાં જો તેમની અવગણનાની વાત કરવામાં આવે તો તેવી કોઈ બાબતો છે જ નહીં અને પક્ષ તમામ જે ધારાસભ્યો છે તેમની વાત કાને ધરતું આવ્યું છે. મહત્વની વાત છે કે સાથે જ ભાજપા ઉપર અહીં આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે આ ભાજપાની તોડજોડની જે નીતિ છે તે કોંગ્રેસ ક્યારેય નહીં અપનાવે. મહત્વની વાત છે કે લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે સૌથી મહત્વપૂર્ણ સમાચાર કોંગ્રેસ માટે. બાપુ ઉભા છે નારાયણભાઈ લલ્લુભાઈ પટેલ એક્સ મિનિસ્ટર હતા, એપીએમસી માર્કેટયાર્ડના ચેરમેન પણ છે અને કદાચ હાલ છે કે નહીં મને ખબર પણ નથી, પરંતુ એપીએમસી માર્કેટયાર્ડ સાથે સંકળાયેલા છે અને એ ઊંઝાની રાજનીતિમાં એપીએમસી માર્કેટયાર્ડ બહુ મહત્વનો રોલ ભજવે છે. એટલા માટે કે ઊંઝાની આજુબાજુ ખેડૂતો વસે છે અને ખેડૂત લોકો જ રહે છે, એટલે માર્કેટયાર્ડનું વજન હંમેશા પોલિટિક્સમાં રહ્યું છે. નારાયણભાઈ લલ્લુભાઈ પટેલને ભારતીય જનતા પક્ષ દ્વારા સાઈડમાં કરવામાં આવ્યા. ભારતીય જનતા પક્ષના નારાયણભાઈ લલ્લુભાઈને સાઈડમાં કરીને હવે એપીએમસીમાં જુદા જુદા વ્યક્તિઓને લાલચો આપીને પ્રલોભનો આપીને જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ભારતીય જનતા પક્ષની રીતિ નિયમો મુજબ કરશે, પરંતુ આશાબેન પટેલ અમારા કોઈ સંજોગોમાં લલચાય એમ નથી. સ્થાનિક સંગઠે ઘણો બધો ત્રાસ હતો એવી માહિતી મળી આવે છે, એટલે એવી બહુ વખત સૂચના પણ થયેલી છે, એનાથી શું કહેશો? સ્થાનિક તંત્રનો કે સ્થાનિક ઇન્ટરનલ પોલિટિક્સનો કોઈ ત્રાસ હોતો નથી. ધારાસભ્ય હોય છે, બધાના સન્માનીય હોય છે, ચાહે ઊંઝા તાલુકો હોય કે ચાહે મહેસાણા જિલ્લાની કોંગ્રેસ સમિતિ હોય, એમનો કોઈ કોંગ્રેસમાં કોઈ પણ ત્રાસ આપતા વ્યક્તિને કોંગ્રેસ ચલાવી લે એવું હોતું જ નથી અને અમારા હાઈકમાન્ડ જ આવા વ્યક્તિઓને સાઈડમાં કરતી હોય છે. તો અહીં કોંગ્રેસના નેતા સીજે ચાવડા તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આશાબેન પટેલ અહીં રાજીનામું નહીં આપે અને
જે પક્ષમાં અવગણનાની વાત છે તેવી કોઈ પણ વાત અહીં ઉભરીને આવી જ નથી. આપને જણાવી દઈએ કે ઊંઝા માર્કેટિંગ યાર્ડનું એક મોટું ગઢ ગણી શકાય અને ખાસ કરીને ખેડૂતો તેની આજુબાજુ વધુ પ્રભુત્વ ધરાવતા હોય છે, ત્યારે ઊંઝામાં જો રાજીનામું પડે તો એકરે ભાજપા માટે સારા સમાચાર, પરંતુ કોંગ્રેસ માટે એક મોટો ઝટકો કહી શકાય. આપણે જણાવી દઈએ કે ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય પક્ષથી નારાજ હોવાનું સૂત્રો તરફથી કહેવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ તરફથી આ વાતનું પૂરેપૂરી રીતે ખંડન કરવામાં આવી રહ્યું છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા મનીષ મિસ્ત્રી પાસેથી. મનીષ, ડોક્ટર આશા પટેલ અહીં કોંગ્રેસ તરફથી રાજીનામું આપી શકે છે તેવું સૂત્રો તરફથી કહેવામાં આવી રહ્યું છે. શું તેમની કે તેમના પરિવારજનો સાથે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયાઓ અહીં સામે આવી છે ખરી, કે કોઈ પણ વાતચીત થઈ છે ખરી? મનીષ, જી, ડોક્ટર આશાબેન પટેલ ઊંઝા કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમના રાજીનામાની જે વાત ચાલી રહી છે તે મુદ્દે હાલ આશાબેન ફોન તો રિસીવ નથી કરી રહ્યા, પરંતુ તેમના ભાઈ પિયુષ પટેલ દ્વારા જણાવ્યા મુજબ હાલમાં આ બાબતે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી. હા, આ બાબતે એમને ચોક્કસ જણાવ્યું છે કે ક્યાંક ને ક્યાંક પક્ષમાંથી એમને નારાજગી વર્તાઈ રહી છે, તે બાબતે વિચાર કરી રહ્યા છે ડોક્ટર આશાબેન પટેલ, પરંતુ રાજીનામું આપવું કે નહીં એ બાબતે હજુ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ હાલમાં જે આધારભૂત સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ આ ડોક્ટર આશાબેન પક્ષથી નારાજ થઈને ઉપરાંત મહેસાણા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિતના જે હોદ્દેદારો છે તેમના જો હુકમી અને નારાજગીના કારણે પરેશાન થયા છે અને એ નારાજગીના કારણે પક્ષમાં એ રાજીનામું આપી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહે છે. જી બિલકુલ મનીષ, જે નારાજગી છે ડોક્ટર આશાબેન પટેલની, જો પ્રદેશ માળખા ઉપર ની વાત કરવામાં આવે તો શું તેમની નારાજગી પ્રદેશ સુધી પહોંચી છે ખરી, પ્રદેશ પ્રમુખ સુધી? જી ચોક્કસ આપને જણાવી દઉં, હાલમાં જે પૂર્વ જિલ્લા પ્રમુખ છે મહેસાણાના, એ હાલમાં પ્રદેશ મહામંત્રી તરીકે તેમને હોદ્દો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જે હોદ્દેદારો છે તેમનાથી તે પણ નારાજ હોવાનું હાલમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પરંતુ હાલમાં આશાબેન પટેલ આ બાબતે કંઈ પણ પ્રત્યુત્તર આપવા માટે તૈયાર નથી, હાલમાં કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી. પરંતુ એમના જે ભાઈ છે પિયુષ પટેલ એ જણાવી રહ્યા છે કે હજુ પણ એ વિચારણા કરી રહ્યા છે કે તેમને રાજીનામું આપવું કે નહીં. બિલકુલ, આભાર મનીષ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ પક્ષથી નારાજ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે, પરંતુ આ સમગ્ર મામલે ન તો તેઓ કોઈ ફોન રિસીવ કરી રહ્યા છે કે ન તો તેમના પરિવારજનો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી રહી છે, પરંતુ કોંગ્રેસથી પ્રતિક્રિયા આવી છે કે તેઓ રાજીનામું નહીં આપે.